જ્યારે પણ કોઈ મનુષ્યનો સારો સમય આવવાનો હોય ત્યારે તેને શાસ્ત્રો મુજબ અમુક સંકેતો મળવા લાગે છે. અને મિત્રો, આજે આ વિડીયોમાં આપણે એવા 15 સંકેતો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેને મિત્રો કે જે 15 સંકેતો જો આપણને મળી રહ્યા છે તો સમજવું કે તો પછીનો જે સમય આવશે તે આપના માટે ખૂબ જ સારો હશે અને આપની દરેક પ્રકારની સમસ્યાઓ પણ દૂર થશે. અને પછી તે સમસ્યા સેહતથી હોય કે પછી કોઈ ધન દોલત કે પછી નોકરી ધંધાની હોય, જ્યારે પણ સારા સમયની શરૂઆત થવાની હોય છે ત્યારે જ અમુક સંકેતો શાસ્ત્રો મુજબ આપણને જોવા મળે છે. તો ચાલો આપણે જાણીએ કે કયા એવા 15 સંકેતો છે કે જે આપણને મળે. તો ખાસ કરીને ભાઈઓ, બહેનો તેમજ વડીલો કે આ વિડીયોને અંત સુધી નિહાળજો અને આ વિડીયોમાં આપના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અને સંકેતોની વાત કરીએ તો તેના પહેલા એકવાર વિડીયોને લાઈક અને પછી કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખવાનું ભૂલતા નહીં. અને મિત્રો, જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. નંબર 1 આપણે વાત કરીએ તો કે આપણે શરૂઆત કરીએ નંબર 1 અચાનક જ સવારમાં વહેલા નીંદર ઉડી જવી કે તે સૂચવે છે કે આવનારા સમયમાં આપના માટે કંઈક શુભ થવા જઈ રહ્યું છે. રાત્રે સૂતા હોય અને અચાનક જ 2 થી 5 ના સમયગાળામાં આપની નીંદર જો ઉડી જાય છે મિત્રો, તો તમારે સમજવું કે આવનારો સમય પણ આપના માટે એટલે કે ખૂબ જ શુભ સાબિત થશે. નંબર 2 થી 5 નો સમય કે જેને આપણા બ્રહ્મ મુહૂર્ત ગણવામાં આવે છે. અને મિત્રો, આ સમયમાં નીંદર ઉડવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. નંબર 2 ઘરની બહાર નીકળતી વખતે ઘરની બહાર નીકળતી વખતે આપણે રસ્તામાં ગાયોનું ઝુંડ જોવા મળે તો પણ તે શુભ સંકેત છે. જે પણ કામે જઈ રહ્યા હોય તેમાં પૂરેપૂરી સફળતા મળશે. અને નોકરી ધંધા પર જઈ રહ્યા હોય તો આવનારા સમયમાં નોકરી અથવા તો ધંધામાં બરકત આવશે. નંબર 3 જો તમારે કોઈ પૈસાથી અથવા તો પૈસા લેવાના હોય અને સવારમાં તેનો કોલ તમારા પર ફોન આવે છે અને તેમને પૈસા માટે કોઈ કંઈ કહે છે, તો પણ સમજવું એક સંકેત છે કે આવનારા સમયમાં નાણાકીય બાબતમાં તમને ખૂબ જ લાભ થશે. અને તેમજ જો આપના પૈસા કે રોકાયેલા છે અથવા થોડા જ સમયમાં તે આપણને મળી જશે. નંબર 4 કોઈ પણ જગ્યાએ પોકેટમાં કે પછી ખિસ્સામાંથી પૈસા કાઢતી વખતે અથવા તે વખતે અથવા વેળાએ જો તમારા પૈસાની જરૂર પડે છે તો તમારે સમજવું કે આવનારા સમયમાં તમને ધન લાભ થશે. અને આ એક સંકેત છે કે જે લક્ષ્મી માતાની કૃપા આવનારા સમયમાં આપ પર બનવાની છે. તો મિત્રો, ખાસ આવા સમયમાં મનોમન લક્ષ્મી માતાનું નામ લેવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. નંબર 5 જો તમે ક્યાંય નોકરી કરી રહ્યા છો અને અચાનક જ તમારા બોસનો ફોન આવે છે અથવા તો તમારા જે પણ સિનિયરનો ફોન આવે છે અને કોઈ પણ બાબતે તમારા વખાણ કરવામાં આવે છે, તો મિત્રો અથવા તો તમને લાગે છે, તમારે સમજવું કે આવનારા સમયમાં એક શુભ સંકેત છે કે આપનું પ્રમોશન પણ થઈ શકે છે. નંબર 6 પૂજા કરતી વખતે તમારા ઘરના મંદિરમાં રાખેલા ફૂલો બીજા દિવસે પણ તાજા જોવા મળે છે, તો આ એક સંકેત છે કે તમારા ઘરમાં ભગવાનનો વાસ રહેલો છે અને તમારું ઘર પોઝિટિવ ઉર્જાથી ભરેલું છે. અને તેનાથી વિદ્રોહિત અથવા તો વિરુદ્ધ જો બીજા દિવસે તમને મંદિરમાં રાખેલા ફૂલ એકદમ કાળા પડી ગયા અને કરમાયેલા જોવા મળે છે, તો આ એક વાતનો સંકેત છે મિત્રો કે તમારા ઘરમાં નેગેટિવ ઉર્જાનો વાસ રહેલો છે. અને આવા સંજોગોમાં રોજ ગગડ અથવા કપૂરનો ધુમાડો ઘરમાં કરવો જોઈએ, કારણ કે ઘરમાં પૂજા પાઠ પણ કરવા જોઈએ. નંબર 7 ઘરના આંગણે રાખેલા બૂટ અને ચપ્પલ વેર વિખેર પડ્યા હોય અથવા તેને તમારે વ્યવસ્થિત રીતે ગોઠવીને રાખવા જોઈએ. આવી જ રીતે અવ્યવસ્થિત પડેલા બૂટ અને ચપ્પલથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને તમારા ઘરમાં સારા સંકેતો મળતા નથી. તેનાથી વિરુદ્ધ કે પછી ઘરમાં કંકાસ વધે છે. એટલા માટે ખાસ જે પણ પગરખા હોય તેને વ્યવસ્થિત જગ્યા પર રાખવા જોઈએ. નંબર 8 આપના ઘરમાં રોજ કંકાસ થતો હોય અથવા તો નાની બાબત પર ઝઘડા થતા હોય
તો 2 થી 3 દિવસ એકવાર ઘરમાં ગુગળનો ધૂપ જરૂરથી કરવો જોઈએ. આવું કરવાથી ઘરમાં નેગેટિવ ઉર્જાનો પ્રવેશ થતો હોય છે તો તે બહાર થઈ જાય છે. અને રોજ સવાર સાંજ ઘરમાં નિયમિત પૂજા પાઠ કરવા જોઈએ. 9. જ્યારે પણ તમે બહારથી આવો તો ઘરે આવતા સાથે જ ખાસ હાથ પગ અને મોં ધોવાની આદત રાખો. આવું કરવાથી બહારની આવેલી કોઈ પણ નેગેટિવ ઉર્જા આપણા ઘરમાં પ્રવેશ નહીં કરે. નંબર 10. મંદિર માટેનો કોઈ પણ સામાન આપ જ્યારે પણ ઘરે લાવો છો અથવા તો પહેલા તેને બહાર રાખીને 1 કે 2 અગરબત્તી તેના ઉપર કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. અને મિત્રો, આવું કરવાથી ઘરમાં પ્રવેશશીલ પોઝિટિવ વસ્તુ અને સુરક્ષિત રહે છે. નંબર 11. ઘરમાં આવેલા મહેમાનનું ક્યારેય પણ અપમાન ન કરવું જોઈએ. અને જો આપના ઘરે આવેલા મહેમાનનું આપ અપમાન કરો છો તો મિત્રો, આનાથી ઘરના દેવતા નારાજ થાય છે. અને મહેમાનને હંમેશા અતિથિ દેવો ભવન સૂત્રથી સન્માન કરવું જોઈએ. અને મહેમાનને આવવું જોઈએ એવી રીતે તે ઘરમાં માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. નંબર 12. આપના ઘરમાં નાના સિક્કાઓ અને ચિલ્લર અથવા તો પૈસાઓ જ્યાં ને ત્યાં રખડતા જોવા મળે છે તો તે લક્ષ્મીજીનું અપમાન કર્યું કહેવાય છે. કારણ કે ઘરમાં જોવા મળતા સિક્કા અને નોટો હંમેશા સાચવીને રાખવા જોઈએ. તમે તેને મંદિરમાં પણ રાખી શકો છો અને તેનાથી માતા લક્ષ્મીનું અપમાન થતું પણ નથી અને ઘરમાં ક્યારેય પણ ધનનો અભાવ થતો નથી. નંબર 13. જ્યાં પણ ઘરમાં સવાર સાંજ ભક્તિમય ગીતો અને ભજન ગવાતા હોય છે તે ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવા ઘરમાં હંમેશા ભગવાનનો વાસ રહે છે. તેમજ મિત્રો, પરિવાર હેમખેમ રહેશે. નંબર 14. રોજ નિયમિત રીતે ચોખા ઘીનો દીવો ભગવાનને કરવામાં આવતા ઘરમાં ક્યારેય પણ નેગેટિવ ઉર્જાનો વાસ થતો નથી. અને જે ઘરમાં નિયમિત રીતે અગરબત્તી અને તુલસીનો છોડની પૂજા થાય છે તે ઘરમાં પણ હંમેશા સુખ અને શાંતિ રહે છે. નંબર 15. હંમેશા ખાતરી કરો કે કરનારાના મંદિરમાં સાફ સફાઈ રોજ થતી રહે. ઘરના મંદિરની સાફ સફાઈ કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે તેમજ આપના ઘરમાં સ્વાસ્થ્ય સંબંધી તેમજ ધન સંબંધી પરેશાનીઓ ક્યારેય પણ થતી નથી. તો મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો, આવા જ ચેનલ આવી રીતે નવા જ વિડીયો ચેનલ પર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને આવા જ વિડીયોની લિંક મળતી રહે. ત્યાં સુધી સૌને મારા હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ.